પહેલી એપ્રિલ પછી જે રીતે કેન્દ્રની મોદી સરકારે એક પછી એક ઝટકા આપ્યા છે અને એના કારણે દેશનો સામાન્ય અને મધ્યમ વર્ગ પારાવાર મુશ્કેલીનો સામનો કરે, ગરીબ અતિ પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને એમને પોતાનું જીવન નિર્વાહ ચલાવવો પણ અતિ મુશ્કેલ થયો છે. છેલ્લા થોડા દિવસની અંદર જોઈએ તો ગુજરાતમાં અને દેશની અંદર કોમર્શિયલ ગેસની અંદર 218 રૂપિયા જેટલો તોતિંગ વધારો ઝીકવામાં આવ્યો છે. કહેવાય કોમર્શિયલ ગેસ, પણ આ કોમર્શિયલ ગેસના કારણે રેસ્ટોરન્ટથી માંડીને લોકોની ખાદ્ય પદાર્થોથી માંડીને અનેક ચીજ વસ્તુઓમાં સીધો ઉમેરો થયો છે અને લોકોની ભાવ વધારાનો ભોગ બનવો પડ્યો છે. એ જ રીતે પ્રીમિયમ પેટ્રોલના નામે સરકારે 11 રૂપિયા પ્રતિ લીટર વધારો કર્યો, ડીઝલમાં 1.5 રૂપિયો વધારો કર્યો અને સૌથી મોટી ઘાતક વસ્તુ દેશની અંદર ડાયાબિટીસથી લઈને બીજી જીવન રક્ષક દવાઓ સહિતની કુલ 900 દવાઓમાં 10%નો તોતિંગ વધારો ઝીકીને દેશના લોકોને જીવવાનું તો મુશ્કેલ છે, પણ એમને પોતાની સારવાર માટે પણ જે તકલીફ પડે, જરૂરી દવા લેવાની જરૂર પડે, એ પણ અતિ મોંઘી થઈ છે. ખાસ કરીને આના કારણે સિનિયર સિટીઝનોને મોટી તકલીફ પડી રહી છે.